ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તો પૂર્ણ થઈ ગઈ, પરંતુ હવે આ ચૂંટણી પૂર્ણ થયા પછી પણ ક્યાંક ને ક્યાંક રાજનીતિ ચાલી રહી છે અને મનોજ પનારા દ્વારા હવે એક નિવેદન આપવામાં આવ્યું છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ જે મોરબીની ચૂંટણી હતી એમાં ક્યાંક ને ક્યાંક જે દાદાગીરી જોવા મળી એ દાદાગીરી હજી પણ ત્યાં ચાલી રહી છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સ્વાભાવિક છે કે ચૂંટણી હોય એટલે ચૂંટણીમાં એક પક્ષ જીતશે અને એની સામે બીજા પક્ષ હશે એ હારશે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે ગુજરાતના રાજકારણને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે। ખાસ કરી અને મોરબીમાંથી હવે મનોજ પનારા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે અને કહેવામાં આવી રહ્યું છે કે જે ઉમેદવારો જે ચૂંટણી લડ્યા અને ભલે હારી ગયા હોય, પરંતુ હવે જે વિજેતા ઉમેદવારો છે એ તેમની સામે ચૂંટણી લડેલા ઉમેદવારોને ડરાવવા ધમકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। અને ખાસ કરીને અહીંયા મનોજ પનારા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જે ચૂંટણી લડેલા અને જીતેલા કે પછી સત્તા પક્ષમાંથી જીતેલા કોઈ પણ ઉમેદવાર હોય એ કોઈને પણ હેરાન કરે તો મનોજ પનારાને ફોન કરજો એવી વાત કરવામાં આવી છે। વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને મનોજ પનારાનું શું નિવેદન સામે આવ્યું છે, સૌપ્રથમ એ સાંભળી લઈએ। ઘણા બધા મિત્રોએ, મારા સાથી મિત્રોએ ઇલેક્શન લડ્યા અને હારનો સામનો કરવો પડ્યો છે। મિત્રો લડ્યા, એમની ધર્મપત્નીઓને લડાવી, એમના પરિવારમાંથી કોઈને લડાવ્યા, એવા તમામ વિપક્ષમાં લડી અને જેમને સમય આપ્યો, પૈસા આપ્યા, ખૂબ મહેનત કરી, એવા બધા જ મિત્રોને ધન્યવાદ છે। પણ હું ટકોર કરવા માટે આજે ખાસ લાઈવ થયો છું કે એવા તમામ મિત્રોને મારી વિનંતી છે કે તમને ચૂંટણી લડ્યા એના કારણે કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમો સત્તાધારી પાર્ટી તરફથી ઊભા કરવામાં આવે અથવા તો જીતેલા ઉમેદવારોથી તમને કોઈ પ્રોબ્લેમ ક્રિએટ કરવામાં આવે તો તમારો ભાઈ મનોજ પનારા બેઠો છે, કાળી રાત્રે તમારા હેલ્પ માટે, તમારી મદદ માટે આવવાનો છે। એટલે કોઈએ પણ ગભરાવાની જરૂર નથી। જે મિત્રો ચૂંટણી લડ્યા એના કારણે કોઈ પણ પ્રકારની, એ રાજકીય હોય, સામાજિક હોય, પોલીસની હોય કે આર્થિક હોય કે કોઈ પણ પ્રકારની તકલીફ તમારી સામે આવીને ઊભી રહે તો હું તમારી સાથે છું। કારણ કે અલ્ટિમેટલી આપણે લોકશાહી પર્વમાં આપણે આપણો હિસ્સો, આપણો ભાગ અને આપણા બંધારણીય જે હકો છે એનો ઉપયોગ કર્યો તો આપણે કોઈ ખોટું નથી કર્યું। એટલે કોઈ પણ પ્રકારની તમને તકલીફ પીડા આવે તો હું બેઠો છું, ગમે ત્યારે તમે મને ફોન કરજો। બીજી વાત મારી એ જ હતી, ગામડાના જે મિત્રો છે, મતદારો છે મોરબી જિલ્લાના, એને ખૂબ સારી રીતે લોકશાહીને સમજી છે, એમને મતદાન કર્યું છે, ખૂબ સારી રીતે મિત્રો લડ્યા। કોઈ 50 મતે, કોઈ 60 મતે, કોઈ 100 મતે હાર્યા છે। એટલો અર્થ એમ છે કે આવડી મોટી તાકાતની સામે આ મિત્રો લડ્યા અને ખૂબ મહેનત કરી, થોડા મતે હાર્યા તો એવા મિત્રોએ ક્યાંય ગભરાવાની જરૂર નથી। હું તમારી સાથે છું અને ગામડાના લોકોએ ખૂબ મારી વાતને સ્વીકારી અને સતીશ મેરજાને જે જીતાડ્યો છે અને જે પણ કાર્યકર્તા મિત્રોએ મહેનત કરી છે એમને તહે દિલથી હું આભાર, શુક્રિયા અદા કરું છું। એ 15 ગામ, બધાના નામ નથી લેતો, એ કાર્યકર્તાના ગામના નામ નથી લેતો, પણ એ 15 ગામની જનતા, જનાર્દન, માતા બહેનો, વડીલો, યુવાનોએ જે મતદાન કર્યું છે એમનો પણ હું આભાર માનું છું કે તમે ખરેખર એવડી મોટી શક્તિ, સત્તા, પૈસા, પાવર, એક ફોજ સામે તમે જે અમને સપોર્ટ કર્યો અને સતીશ મેરજાને જીતાડ્યો છે એ બદલ જેટલો પણ હું તમારો આભાર માનું એટલો આભાર થોડો છે। હું તમારો કાયમી ઋણી રહીશ। સાથે શહેરના મિત્રોએ જે પ્રકારનું વિપક્ષ વગરનું પરિણામ, મારી લડાઈ આ જ હતી, હું કહેતો હતો કે તમે વિપક્ષ આપજો 15-17 સીટો, જેથી કરીને તમારો અવાજ બુલંદ રહેશે, પરંતુ તમે કોઈનું માયના નહીં। કાં હું તમને સમજાવવામાં ફેલ ગયો છો અને કાં તમે મને સમજવામાં ફેલ ગયા છો। ચોક્કસ ગઈ વખતે 52 સીટો આપી હતી, એના કરતાં વોટ શેર વિપક્ષનો વધ્યો છે। વોટ શેર વિપક્ષમાંના બંને પાર્ટીમાં અપક્ષમાં કપાણા છે, એ વાત સાથે હું સહમત છું। તમે મહેનત પણ કરી છે, ખૂબ લોકોએ વિપક્ષને મત આપી અને વિપક્ષ મોરબીમાં રહે એના માટેના પ્રયત્ન કર્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક બહુમતી પ્રજા મોરબીની અને ગુજરાત આખાની એ સમજવામાં ભૂલ કરી છે કે ખરેખર વિપક્ષની જરૂર છે લોકશાહીમાં, પરંતુ હું મારી ભૂલ છે માની કે હું તમને સમજાવી ન શક્યો
એમ માની અને ક્ષમા માંગુ છું. બીજું, મારા ઇલેક્શનના પ્રવચનોના કારણે કોઈ મિત્રનું વ્યક્તિગત દિલ દુભાણું હોય અથવા તો મારાથી માઇક હાથમાં આવ્યું હોય ને વધુ પડતું કંઈ કહેવાનું હોય તો હું મિચ્છામી દુક્કડમ એટલે કે ક્ષમા યાચના ચાહું છું. ચૂંટણી પતી ગઈ છે મિત્રો. ચૂંટણીનું કોઈ પણ પ્રકારનું વેરઝેર કોઈએ ના રાખવું જોઈએ. મને હરીફ મિત્રોના આગેવાનોએ અભિનંદન આપ્યા છે બગથરા સીટ માટે. એ વડીલ મુરબ્બીનો હું આભાર માનું છું કે ખેલદિલી એમને રાખી છે અને કોઈ પણ પ્રકારની ગેરસમજ વગર ફરીથી આપણે આપણા લોકશાહીના પર્વને ઉજવા. હવે આપણી વ્યક્તિગત જે કંઈ મનોકામના, કામ ધંધા, બિઝનેસ જે કંઈ કરતા હોય નોકરી, એમાં લાગી જવું જોઈએ. એક ટકોર છે ખાસ કે હું ફરીથી જે આપણી મૂળ લડાઈ હતી, વ્યાજખોરી, ગુંડાગીરી, દાદાગીરી, એ વિષયને ફરીથી કામે લાગી ગયો છું. આજે જ એક બે લોકોને હેલ્પ કરી અને પ્રશ્નોને સોલ્યુશન લાવવાની કોશિશ કરી છે. આજ ખુરશી પર બેસીને આ જગ્યાએ દુઃખ સાથે કહેવું પડે કે આટલી લડાઈ પછી પણ પાટીદારો આત્મહત્યા કરી રહ્યા છે. પાટીદાર જ નહીં, મોરબીના ઘણા લોકો પીડિત છે. એમને મારે કહેવાનું છે, એક મોમ્સ હોટલવાળા અશ્વિનભાઈ બોપલિયાએ ચાલુ ચૂંટણી દરમિયાન એમને આત્મહત્યા કરી હતી. ભલે એમની એફઆઈઆર 4-5 દિવસ પછી એમના પરિવારે લખાવી છે, કારણ કે બધી વિધિઓ કરવાની હોય. એ વિધિના અંતે એમને એફઆઈઆર લખાવી છે. પણ હું અશ્વિનભાઈ અને એમના દીકરાને પણ વ્યક્તિગત પણ મળ્યો હતો. પરંતુ મૃત્યુ, આત્મહત્યા એ કોઈ વિકલ્પ નથી મિત્રો. ખૂબ સારું છે અત્યારે પોલીસ પણ જાગૃત છે તમને મદદ કરવા માટે. અમારા જેવા આગેવાનો પણ બેઠા છે. તો આ પ્રકારની માનસિકતામાંથી બહાર નીકળો. ફરી ફરીને કહું છું, આઈપીએલ ચાલે છે. આઈપીએલમાં કોઈ પણ મિત્રો હારી ગયા હોય તમારી ટેવના કારણે, તો તમે તમારું ઘર બરબાદ ન કરતા, તમે તમારો પરિવાર બરબાદ ન કરતા, તમે બરબાદ ન થતા. તમારો ભાઈ મનોજ પનારા બેઠો છે લડવા માટે. માથું મૂકીને લડવા તૈયાર છું. તમારા માટે કાંઈ પણ કરવા તૈયાર છું મિત્રો. એટલા બધા દુશ્મનો પાડી લીધા છે, અંદરના બહારના, તમે કલ્પના જ ન કરો. એમાંય વધારાના આ રાજકીય દુશ્મનો ચૂંટણીમાં ઊભા કરી દીધા છે. અત્યાર સુધી ગુંડાગીરી, લુખ્ખાગીરી, વ્યાજખોરી સામે લડતા હતા. હવે ક્યાંક ને ક્યાંક એક રાજકીય અસ્તિત્વ અને લોકશાહી ટકેને મિત્રો ચૂંટી અને ચૂંટાઈને આગળ વધે એના માટે જે લડાઈ લડી, એમાં પણ ઘણા મિત્રો દુશ્મન બન્યા છે. પણ એનો વાંધો નથી, એનો ડર પણ નથી. કોઈથી વિચાર્યું નથી કે કાલે શું થવાનું છે. એટલે વગર ડરે દુશ્મનોએ જે કરવું કરે એનો વાંધો નથી. એક બહુ સારા શાયરની શાયરી છે, હું મારા ઢંગમાં કહું છું કે દુશ્મનોને તમને બદનામ કરવા માટે, હરાવવા માટે જ્યારે કોશિશ નહીં પણ કાવતરા કરવા પડે, તારે સમજવું કે તમારા નેજાઓ છે ને, તમારી ધજાઓ છે ને, એ બહુ ઊંચે ફરકી રહી છે. એટલે સીધી રીતે નહીં તો આડકરી રીતે અમને થકાવવા માટે, હરાવવા માટે, બદનામ કરવા માટે ઘણી બધી કોશિશો ઘણી બધી રીતે થવાની છે. આ વાત મને ફર્સ્ટ ડેથી ખબર હતી. આ 1.5 વર્ષ પહેલાં લડાઈ શરૂ કરી ત્યારથી. આજે પણ આ લડાઈ મક્કમતાથી લડવાની છે. મક્કમતાથી લડી રહ્યો છું. ફરીને કહું છું કે કોઈએ કોઈ પણ પ્રકારની બીક રાખવાની જરૂર નથી. એ પાટીદાર યુવાન હોય, વડીલ હોય કે મોરબીનો નાનો સમાજનો કોઈ ગરીબ માણસ હોય, હું 24 કલાક તમારા માટે અવેલેબલ છું. મારો ફોન અવેલેબલ છે. હું સત્યની લડાઈ લડી રહ્યો છું. હું સત્યની સાથે રહેવાનો છું. અને કોઈ પણ પ્રકારની તમને પીડા હોય, તકલીફ હોય તો તમે ગમે ત્યારે આવી શકો છો. મિત્રો, આપણે ઇલેક્શન પછી 2 પ્રકલ્પો ચાલુ કરવા જઈ રહ્યા હતા. એક પાટીદાર મંડળી, એની પણ પેપર વર્ક શરૂ છે. અને જે પરિવાર ફી નથી ભરી શકતો સ્કૂલોની, જેમને માતા પિતા નથી એવા, અથવા તો પિતા નથી એવા બાળકોની જે આપણે ફી ભરવાના છે, એના ફોર્મ પણ મારી ઓફિસમાં ગીતાંજલિ સ્કૂલમાં ભરવાના શરૂ થઈ ગયા છે. બિંદાસ થઈને આપણે આગળ વધવાનું છે. પાછળ બહુ જોવાનું નથી. જે કરવું કરે, જેને જે બોલવું બોલે, જે
વાતો કરવી કરે એનાથી કોઈ ફરક પડતો નથી. આપણે હાથીની ચાલે સિંહના જેને કહેવાય ને વિચારો સાથે અડગ મનથી આગળ વધવાનું છે. વધુ વાત નહીં કરતા આજે ટૂંકમાં એટલું જ મારે કહેવાનું છે કે કોઈ પણ પ્રકારની તકલીફમાં આત્મહત્યા એ વિકલ્પ નથી ને આત્મહત્યાનું વિચારવાનું નથી. કોઈ પણ એ વિચાર કર્યા વગર હું બેઠો છું, તમારી સાથે છું. ગમે ત્યારે તમે આવજો, તમારી મદદ બને એટલી હું કરવા તૈયાર છું, પણ આત્મહત્યા કરવાની થતી નથી. બીજું, વ્યાજના ચક્કરમાં જે લોકો ફસાણા છે એવા મિત્રોને મારી વિનંતી છે કે ડર રાખ્યા વગર આબરૂની બહુ ચિંતા ન કરો. એ બધું જ હારાવાના થઈ જશે, તમારું નામ ગુપ્ત રહેશે. આવો આપણે સાથે મળીને ફરીથી લડીએ. જે મિત્રો ઇલેક્શન હાર્યા છે એવા તમામ મિત્રોને મારી વિનંતી છે કે તમે બહાદુરીનું કામ કર્યું છે. જીતવા માટે તો બધાય લડે મિત્રો. સત્તાધારી પાર્ટીમાં તો ટિકિટનો રાફડો ફાટે ને, ત્યાં તો ટિકિટ માટે પડાપડી થાય ને લડે અને જીતે. એ તો બહુ મોટો ગેપ છે, 40-60નો ગેપ છે. સત્તા, પૈસા, પાવર, તંત્ર, એની વચ્ચે જે મિત્રોએ હારવા માટે પોતાની જીતની બાજી લગાવી દીધી, જાન લગાવી દીધી લોકશાહીમાં, એવા તમામ મિત્રોને અભિનંદન છે. હું તમારી સાથે છું. તમને કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો ગમે ત્યારે મને કોલ કરજો. આપણે કોઈ પણ પરિસ્થિતિમાંથી લડી લેશું. વધુ વાત નહીં કરતા. અસ્તુ. જય હિન્દ, જય ભારત. તમે અહીંયા મનોજ પનારાને પણ સાંભળ્યા, અને ખાસ કરીને મનોજ પનારાએ મોરબીમાં જે પાટીદાર સમાજના આગેવાનો હતા અને ઉમેદવારો હતા કે જેઓ આ ચૂંટણીમાં ઊભા રહ્યા, એમને પણ સંપૂર્ણ સમર્થન પોતાનું આપ્યું હતું. ત્યારબાદ અનેક ચર્ચાઓ પણ એવી થઈ અને હવે પરિણામ આવી ગયું છે. પરંતુ પરિણામ આવ્યા બાદ જો કોઈ ઉમેદવારને હાલ જે હેરાન કરવાની વાતો ચાલી રહી છે, આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આજે મનોજ પનારાનું નિવેદન સામે આવ્યું છે. એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.